સોશિયલ મીડિયા પર શરૂ થયેલો ઝઘડો ફેરવાયો ખૂની ખેલમાં। અમદાવાદના જુહાપુરા વિસ્તારની આયશા મસ્જિદ પાસે મોહમ્મદ સાલિક નામના યુવકની હત્યા કરવામાં આવી। રેહાન નામના આરોપીએ પોતાના અન્ય બે મિત્રોની મદદથી મોહમ્મદ સાલિકને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો। હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી રેહાનને મિલન પાર્ક નજીકથી ઝડપી પાડ્યો, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની પણ ધરપકડ કરાઈ છે। તો ફૈઝલ નામનો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પૂછપરછમાં ખુલાસો થયો કે રમજાન દરમિયાન બાઇક ઓવર સ્પીડની સામાન્ય બોલાચાલી બાદ બંને વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો। મૃતકો મોહમ્મદ સાલિકના મિત્રોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી, જે પોસ્ટ પર આરોપી રેહાન વારંવાર અપશબ્દો અને ધમકીઓ આપીને કમેન્ટ કરતો, જેને લઈ બંને પક્ષો વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો। આ જ ઝઘડાની અદાવતમાં આરોપી રેહાને પોતાના મિત્રો સાથે મળી મોહમ્મદ સાલિકની હત્યા કરી નાખી।